તો આજે આપણે કેદારનાથ ત્યાં ગયા કે ન ગયા, મને અફસોસ જ, મેં નથી જોયું કેદારનાથ, બદ્રીનાથ નથી જોયું. રિયલ પેલું રિયલ નહીં, રિયલ આ છે વ્રજનું. મને ઘણાય પૂછે, હું તો ઘણી વાર જઈ આવી કે કેદારનાથ. મેં તો હા, મેં તો આ કેદારનાથ જઈ આવી છું. મને જરાય અફસોસ નથી થતો. મૂળ વ્રજનું છે બધું, કારણ કે પ્રભુએ શું કીધું, આ મારું ઘર છે. પ્રભુના ઘરમાં કેદારનાથ છે, બદ્રીનાથ છે, તપ્તકોણ છે, ત્રિવેણી સંગમ છે, તાલવન છે, બૌલાવન છે, મધુવન છે, કુમુદવન છે, ભાંડેરવન છે, બિહારીવન છે, કોકિલાવન છે, ભદ્રવન છે, બેલવન છે, માઠવન છે, ગૈરેવન છે, કુંજ છે, નિકુંજ છે, લીલા છે, યમુનાજી છે, ગિરાજી છે, ડાળીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, કંદરા છે, સરોવર છે. શું નથી? નારાયણ સરોવર. મેં કીધું શું અહીંયા, મને કહેલા બેન નારાયણ સરોવર રે બધું કચ્છમાંથી નારાયણ સરોવર કે બધા અહીંયા છે. હવે બધું એક જગ્યાએ મળતું હોય પછી આપણે આમ ચાર બાજુ રખડવાની જરૂર ખરી? હમણાં જ આકાશ કહેતો હતો, એ કે મમ્મી હવે હેલિકોપ્ટર, મારે નથી આવું, મારે એકે તાર હેલિકોપ્ટરમાંય નથી આવું. એ કે હવે ચાલુ થઈ ગયા ત્યાં, મેં થઈ ગયા ન ખાઈ ગયા એ મારે મતલબ નહીં. હું તો મારે જ્યારે ફેબ્રુઆરી ને સપ્ટેમ્બરમાં જાઉં ને ત્યારે ત્રિવેણી સંગમ જાઉં છું. તો એવું વ્રજ. કાલે આપણે ગોવિંદદેવજીનું મંદિર, જે ગોવિંદદેવજી અત્યારે જયપુરમાં બિરાજે છે એની વાત કરી. શ્રી ગુસાઈજીના સેવક ભગવાનદાસજી વૃંદાવન આવ્યા. ગોવિંદદેવજીના અધિકારીને તેમને ગુસાઈજીના સેવક થયેલા જાણી અહીં દર્શન ન કરવા દીધા. સાંભળો, ગુસાઈજીના સેવક જાણીને દર્શન ન કરવા દીધા, ગોવિંદરાયજીને નહીં કરવાના. ગોવિંદદેવને સ્વયં ભોગ ધરતા શ્રી ગોવિંદદેવગે આજ્ઞા કરી, ભગવાનદાસજી ભોગ તરે તો જ આરોગીશ. લખો શું કીધું ગોવિંદદેવજીએ? ભગવાનદાસ કોના સેવક છે? ગુસાઈજીના. એટલે ત્યારના ઓલા જે હતા એણે ના પાડી અધિકારી કે તમારે એ નહીં આવવાનું, તમે ગુસાઈજીના સેવક. સેન્ટ ભોગ ધરતા હતા તો ગોવિંદદેવજી આજ્ઞા કરી કે ગુસાઈજીના સેવક ભગવાનદાસજી ભોગ ધરે તો જ આરોગીશ. અધિકારી ભગવાનદાસને ઘેર જઈને પગા પડ્યા અને વિનંતી કરીને બોલાવી લાવ્યા. આ કાંઈ થોડી હજારો વર્ષો પહેલાંની વાત છે. પ્રભુના ઘરે કોઈ તાણો વાણો નથી, કોઈ તારું મારું નથી, કોઈ સૌકાર ને કોઈ ગરીબ નથી, કોઈ ઘરડું ને કોઈ યુવાન નથી, કોઈ પૈસાવાળું ને કોઈ ગરીબ નથી, કોઈ જ્ઞાની ને કોઈ અજ્ઞાની નથી, કોઈ મૂર્ખો ને કોઈ ડાયો નથી. પ્રભુના ઘરે બધા એના છે. આજે કોઈને બે દીકરા હોય ને એક હાવ નકામ હોય અને કોકે સમાચાર દે કે તમારા દીકરાને સવારનો તાવ આવ્યો છે, ઉતરતો નથી, પોતા મૂકે છે, બધું લઈને વયો ગયો હોય, ઘર ખાલી કરી દીધું હોય, માને ગાળો દીધી હોય. હવે માને સમાચાર દે, માં ઊભી રહે દોડે ને. તો આપણે જેવા છીએ એવા એના જ છીએ. આપણે બધું લઈ લીધું કે તારા સહિત મારું, હવે બધું મળી ગયું એટલે કે તું રહેવા દે, ઓલો ગાડીનો હું દાખલો આપી દઈને નવી ગાડીમાં ડ્રાઈવરને જ ઉતારી દેવાનો, મારી બેન હલાવશે. પણ તારી બેનને હલાવતા ક્યાં આવડે છે? આપણે બધાને દસાય આપણા ડ્રાઈવરને જ ઉતારી દઈએ છીએ. લે હવે ચાલો. ભગવાનદાસીએ ભોગ ધર્યા પછી શ્રી ગોવિંદદેવજી આરોગ્ય. મારા વાલા, આજે પણ આ બધું બની રહ્યું છે. હમણાં પેલા જેના વચનામૃત સાંભળ્યા હતા, એ કે અમારા મંદિરમાં એક વૈષ્ણવ છે ને આવે, આરતી થાય ને તો એ થાંભલે જ ઉભા રહ્યો, એને ધ્યાન ત્યાં જેવી આરતી થાય ને જે બોલાઈ જાય એટલે વયા જાય. હવે વચ્ચે 2-3 દી નું આવ્યા એટલે સારું, મારું ધ્યાન જેવી આરતી લઈને આવું ને એની આમ જ જાય, થાંભલો ખાલી. કલ્યાણ પ્રભુ જાણ મને પૂછતા હોય કે આ ક્યાં? પછી આવ્યા તો મેં પૂછ્યું તો કે જરા તબિયત બરાબર નહોતી.
તો ઠાકોરજી જે આવે છે ને એની રાહ તો જુએ જ છે. આપણે જ રાહ જોઈએ, આપણે રાહ નથી જોતા, આપણે બહુ જબરા છીએ, પણ ઠાકોરજી તો આપણી રાહ જુએ જ છે. પાદો મધુરો, મધુરાષ્ટક. હા, એક કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈનના શ્રી મહાપ્રભુજીના ક્યાં આવ્યા છે, ક્યાં આવ્યા છે? હા, કાલીડાઘ નાગણો શ્રી હરિને કહે છે કે અમારે સ્વર્ગનું કે પાતાળનું રાજ્ય નથી જોઈતું, પણ અમારા પર એટલી કૃપા કરો કે અમને જન્મ જન્મ આપના ચરણ કમળ. કાલે જ આપણે ગાયું તો જળ કમળ છાંડી જાનમાં. પાદો મધુરો, પ્રભુના ચરણની છાપ હતી. ઠાકોરજી કે જા તારું નામ કોઈ, એ કે ગરુડ, એ કે ગરુડ એ આ છાપ જોશે ને એટલે આગો વયો જશે. તો આપણે તિલક કોના ભાવથી કરીએ છીએ? વલ્લભના ભાવથી. વલ્લભ કોના ભાવથી કરે? ઠાકોરજીના ભાવથી. અને ઠાકોરજી સામનેજીના ભાવથી. એક્શન કરો છો તો બોલો ને, બોલો તો મને સારું લાગે. તો એટલે આપણે જ્યાં તિલક કરીએ, આ તમે કરો જ બરાબર, તો તમને આમ વિશ્વાસ છે કે આ પ્રભુના ચરણારવિંદની છાપ છે. ઘણી વાર આપણે ઓલા જાતા હોય ને બહાર, એટલે હશે છોકરાઓ, એ કે દાદા તિલક. તમે કીધું હા, તિલક વિના મને મજા. આપણું કપાળ કાયમ કરતા હોય ને એટલે હુંનું લાગે આપણને. આટલી સુંદર સ્તુતિ કરી છતાં નાગણોને ભય છે, પ્રભુ ક્યાંક અમારા સ્વામીને મારી નાખશે. તેથી હાથ જોડીને સ્વામીને પાછા માગ્યા. જોયું, ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયા, ઉઠો ને બળવંત બારણે, કોઈ બાળ નાનો આવ્યો. કૃષ્ણ નાગ બેવું બાથે વળગિયા, કૃષ્ણે કાળી નાગ નાથિયો, સહસ્ર ફેણ ફૂફવે જાણે, ગગન ગાજે. હા, હવે કે છે નાગણે સૌ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે. થાળ ભરી સગ મોતીનો શ્રી કૃષ્ણને વધાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યા. જો આવ્યું, તેથી હાથ જોડીને સ્વામીને પાછા છોડાવ્યા. શ્રી હરિ મલકાઈને નાગણોને કહે છે, આટલી સુંદર સ્તુતિ પતિ પાછો લેવા માટે તો નાગણો કહે છે કે હવે અમારે સંસાર ભોગ ભોગવવા માટે પતિની જરૂર નથી, પણ અમારો પતિ આપણા ચરણના સ્પર્શથી વૈષ્ણવ બન્યો. જુઓ, તિલક કર્યું ને પ્રભુએ, ચરણ ધર્યા, હવે એ વૈષ્ણવ બની ગયો. એટલે હવે અમારો પતિ છે એમ ભૂલી ગયા, એ વૈષ્ણવ બની ગયો. તેથી અમે તેની સાથે બેસીને સત્સંગ કરીએ, માટે અમને પતિ પાછા આપો. આજે આપણે સત્સંગ કરીએ, બે જ જણા હોઈએ, મૂળ ઠાકોરજી સાંભળે છે, નહીં તો હું બોલી ના શકું અને તમે ઉતારી ન શકો. સાનિધ્ય પ્રભુનું છે, એ દેખાતા નથી. પ્રેમાનંદ મહારાજ પાસે એક જણ ગયું હતું, એ કે પ્રભુની અસ્તિત્વની ખબર કેમ નથી પડતી? એ કે તારા અસ્તિત્વની ખબર પડે છે? આમાં આ માથું છે, આ કાન છે, આ નાક છે, આ હોઠ છે, આ દાંત છે, આ છાતી છે, આ હાથ છે, આ પેટ છે, આમાં તું ક્યાં છે? તારું અસ્તિત્વ ક્યાં છે? તો તારું અસ્તિત્વ દેખાતું નથી. આ છે ને એ અસ્તિત્વને બનાવનારો જ પ્રભુ છે. એટલે આના અસ્તિત્વને સ્વીકાર કર્યા વિના છૂટકો જ નથી. તે સુધર્યો છે તો અમને સુધારશે. જો તમે ઘણાય નહીં કહેતા કે મારી દીકરીને વૈષ્ણવ ઘર જ જોઈએ છે, વૈષ્ણવ ઘર મળે તો એનું બધું સચવાઈ જાય. પણ મેં ઘણાય ઘર એવા જોઈએ, દીકરી વૈષ્ણવ હોય, ગઈ હોય,
હવે ત્યાં બધાય સંબંદર કે વ્યાપારી હોય, ધીમે ધીમે બધાય અનુકૂળ થઈ જાય. આખું ઘર વૈષ્ણવ આપણા કરતાંય ત્યાં વધુ આનંદ હોય. શું કામ? એકનો સંગ લાગી ગયો. દયારામભાઈ એટલે જ કહે છે, તું જો સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. કાલિન્યાક સૂત્ર પોતાની ભૂલ કબૂલ કરી કહ્યું, હે શ્યામ સુંદર, અમે સ્વભાવથી દુષ્ટ બગડેલા છીએ. અમારા જેવા દુષ્ટોનો ચરણ દ્વારા ઉદ્ધાર કરી જગતમાં આપની ઉદારતાનું દર્શન કરાવ્યું છે. પ્રભુએ ધારત તો કાળી નાગને મારી નાખ્યા હોત, પણ પ્રભુ સમજી ગયા કે આ વૃત્તિઓને ઇન્દ્રિયોને વાળવાની છે, ટાળવાની નથી. એટલે ઇન્દ્રિયાધ્યાસ છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, આ 5 અવિદ્યાઓ છે. એ બધું આગળ આવશે ભાગવતમાં, ત્યારે આપણે એનું વિવરણ કરીશું. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. એ વલ્લભ, આ હા હા હા. જ્યારે જ્ઞાન માર્ગનું ગુણગાન નિરસ, પ્રભુ તો મને મોક્ષ આપ, આ માગણી હોય છે ત્યારે પુષ્ટિ રસનું ગુણગાન છે, તેમાં ભક્ત અને ભગવાન બંને સ્નેહથી બંધાયેલા છે. જો બહુ કોઈ જ્ઞાનની વાતો કરે ને તો આપણને ન ગમે, પણ પ્રભુની લીલાની, પ્રભુની લીલા સ્થળીની, સ્વરૂપની, નંદ યશોદાજીની, એની ગાયની, બછરાની, તો આપણે આમ કાન માંડીને સાંભળીએ. અને જ્ઞાનની વાતો થતી હોય એટલે ઊંઘ આવ્યા વિના રહીએ જ નહીં. અનેક ભક્તો મળી ગુણગાન કરતા અનેકોને માર્ગદર્શન મળે છે. નોંધ, દોષોની નિવૃત્તિ તો જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ બેમાંથી કોઈ પણ રીતે થાય, પરંતુ ફરક ફળમાં છે. એકમાં સ્વસુખને મોક્ષ થાય ત્યારે બીજામાં સ્વામી સેવકનો સંબંધ કાયમ રહે. પરમદીજ મેં કીધું હતું કે આપણે પાણીમાં મધ નાખીએ ને તો એનો સંયોગ થયો કહેવાય, પણ સંબંધ નથી થયો. મર્યાદા માર્ગમાં એવું. અને પુષ્ટિ માર્ગમાં કેવું, અંદર દૂધ નાખો, સંયોગ એ થયો ને સંબંધ એ થયો, બે ભળી ગયા. હવે તમે પાણીમાંથી દૂધ ન કાઢી શકો અને દૂધમાંથી પાણી ન કાઢી શકો. પુષ્ટિભક્ત પોતાના સુખ અર્થે કાંઈ જ માગતો નથી. તે તો અભિમાનનો ત્યાગ કરી લીલારસ અમૃતનું સદા પાન કરે છે. માટે જ કહ્યું છે કે લીલારસ પાન દેવી વિના થાય નહીં. પુષ્ટિ રીતે ગુણગાન તે લીલા સૃષ્ટિના જીવો લીલારસનો અનુભવ કરે છે. પુષ્ટિભક્ત સર્વકાલે પ્રભુની ઈચ્છા જ માને. જે થાય બસ પ્રભુ ઈચ્છા બલી હશે, જે પ્રભુ કરશે એ મમ હિતનું. ઓલો રાજા હતો ને તો બધું એના દીવાનું જ કહ્યું કરે, કાંઈ થાય એટલે કે પ્રભુ કરે સો ભલી કરે. આ વાર્તા બધાએ સાંભળી છે એટલે અડધી મિનિટમાં કહી દઉં. હવે લીલામ ગયા એટલે એને દીકરાને કીધું કોરને, એ કે દીવાન કેમ કરવાનું. ઓલાને ગયમું નહીં, પણ બાપા કોઈને ગયા હતા. હવે શિકાર કરવા ગયા હતા, આંગળી કપાઈ ગઈ. દીવાન કે જે થાય પ્રભુ કરે સો ભલી કરે. દીવાને નાખી દીધા જેલમાં. એ કે આંગળી કપાણી તોય તમે મને એવું કહો છો, હડો જેલમાં. શિકાર કરવા ગયા ને ખોવાના. તેમ માતાને બલી ચડાવવા માટે 32 લખણો પુરુષ ગોતતા હતા. આને જોયો રૂષ્ટ પુરુષને, દેખાવડો ને વાળ ને બોલવાનો ને ચાલવાનો ને 6 પોટીઓ. એ કે લે મેળ પડી ગયો, બાંધીને લઈ ગયા દેવી પાસે. તો ઓલા જેવા તલવાર ઉગામાં ગયા તો આમ કર્યું તો આંગળી નહોતી. એ કે નીચે ઉતારો, નીચે ઉતારો, નીચે આ નહીં હાલે, આ તો આંગળી કટો છે. ક્યાં 32 લક્ષણો કાઢી મૂકો, આ નહીં કે ટાઈમ બગાડ્યો. ઘરે આવીને છોડી મૂકાય કે કાકા. પણ એ કે મને એમ થાય છે કે તમને કેમ પૂર્યા અંદર મેં, મને કેમ આવી કુબુદ્ધિ. એ કે એનું કારણ છે. એ કે કુંવર કે કા
એ કે હું ભેગો આવ્યો હોત તો મારે એકે અંગ કપાયેલો નથી, 32 લખણ તો હું જ વધારાઈ જાત ને. પ્રભુ કરે સો આપણને ક્યારેય મનમાં મને થાય એવું ન હોય, મારી સાથે પ્રભુએ કેમ આવું કર્યું, પણ પ્રભુ મારા હિતનું જ કરે, અહિતનું કરવાના જ નથી. આ પગનું થયું ને ત્યારે બધા કે ન કરાવાય, 2 પગે ન કરાવાય, ઈલાબેન હારે ન કરાવાય, એકનો અનુભવ લેવાય ને આમ તેમ ને. મેં કીધું પ્રભુ કરે સો ભલી કરે, અને મારા પ્રભુએ અત્યાર સુધી ભલી જ કરી છે, ખોટું કર્યું જ નથી અને કરે જ નહીં. તે તો અભિમાનનો ત્યાગ કરી લીલા રસ અમૃતનું સદા પાન કરે, માટે જ કહ્યું છે કે લીલા રસપાન દેવી જેવી ના થાય નહીં. પુષ્ટિ રીતે ગુણગાન તો લીલા સૃષ્ટિના જીવો લીલા રસનો અનુભવ કરે છે. પુષ્ટિ ભક્ત સર્વકાલે પ્રભુની ઈચ્છા જ માને છે, જે થાય પ્રભુની ઈચ્છા. પ્રભુ ઈચ્છા બદલીશ, નિજેચ્છા ત કરિષ્યતિ. પોતાનું પરિબળ માનતો નથી, કોઈને 4 દી પહેલાં કોઈને પછી ફલદાન વહેલું મોડું થાય છે. તે પોતાના જ અવગુણ જોવે છે, પ્રભુ ઉપર દોષ નાખતો નથી કે મારી યારે જ આવું થાય છે. આટલું બધું સારું કર્યું ત્યારે કેમ નથી કહેતો પ્રભુને કે મારું આટલું સારું કરવાનું એમ પ્રભુ, મારી તો કોઈ લાયકાત નથી. એક જરાક તને તાવ આવ્યો ને ઉતરતો નથી ને બીજા ડૉક્ટર પાસે લઈ ગયા, એમાં મૂંઝાઈ ગયો. મારી યારે આવું કેવું, આજે 70 વર્ષની થઈ ત્યાં હું તને તકલીફ પડવા દીધી હતી તો હું હાલી નીકળી છું. તે પોતાનો જ અવગુણ જોવે છે, પ્રભુ પર દોષ રાખતો નથી. પોતાને હીન માને ત્યારે દીનતા પ્રાપ્ત થાય અને દીનતા પ્રાપ્ત થતાં પ્રભુ પ્રસન્ન થાય. દયારામભાઈએ મનને મણીની ઉપમા આપી ગાયું છે કે દીનતાના પાત્રમાં મણિરૂપ મનની ભેટ ધરજો, અને ઉદ્ધારની માગણી નથી પરંતુ મનરૂપી મણીની સામગ્રી ભેટ ધરાય છે. કાંઈ માગતા આપણા બસ એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ધણીને કોઈ હો વાતની એક વાત. ભક્ત તરફથી કરેલી ભેટ પ્રભુને પ્રેમથી સ્વીકાર કરે છે, ત્યાર પછી તે ભક્તને કઈ વાતની ખામી રહે, અને જોતું તે મળ્યું. નિર્ભય થઈ પ્રભુ ભક્તિ કરે છે, જેણે ભટકવાવાળું મન તો પ્રભુને ચરણે ધરી દીધું છે. આપ સ્વામી સદા હું દાસ રે, નાતો નિભાવો રે. આ રીતે સ્વામી સેવક ભાવે સેવા કરીને પ્રભુને પ્રિય બને છે. આ ભક્તિનો મર્મ છે, માટે જ કવિશ્રી કહે છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આજે 48માં ચંદ્રાવલાને વિરામ આપ્યો, કાલે આવશે 49. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કે સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઈશ્વરમાં ગુણનો હંમેશા સંબંધ છે એમ કહો તો સગુણ ભગવાન માનવાનો પક્ષ તો બીજા અધ્યાયમાં સ એ વેદમ સસજાગરે એ શ્લોકમાં અને 10મા અધ્યાયમાં સવય કિલાયમ પુરુષ પુરાતન એ શ્લોકમાં નિરાકરણ કર. તે આગળ પણ તેનું નિરાકરણ કરશે. તેમ ભગવાનમાં જે અઘટિત બાબત આવતી હોય તેને દૂર કરવા માટે સત્વાદિક ગુણો તેઓ કલ્પે છે. તેમાં પણ એટલું વિચારવું જોઈએ કે સત્વાદિક ગુણોની શક્તિ કઈ છે કે જે શક્તિ વડે ભગવાનમાં નહીં ઘટતી બાબતને પણ તે ગુણો દૂર કરી શકે. એટલે જો તમે સગુણ ઈશ્વર માનતા હો તો પણ ઈશ્વરમાં ન ઘટે તેવી કઈ યુક્તિ છે કે તેમાં તમારે સત્વાદિક ગુણોની કલ્પના કરવી પડે. નિર્ગુણ આ બધું છે ને મને થોડું ઉપરથી જાય છે, એટલે ખોટું સમજાવાય નહીં, પણ હું પ્રયત્ન કરું છું કે થોડું મને સમજાય તો હું આગળ કાંઈક કહું. નિર્ગુણ બ્રહ્મા જગતને કરવા પડવા વગેરે ધર્મનો યોગ થઈ શકે નહીં, અને શ્રુતિમાં તે ધર્મો કહેલા છે તેવો સંભવ સત્વાદિક ગુણો સિવાય થતો નથી. તે માટે સત્વાદિક ગુણોની કલ્પના કરવી પડે છે. તેમ કહેશો તો તે ઠીક છે, તો પછી એ સત્વાદિક ગુણોનું સામર્થ્ય કેટલું તેનો વિચાર કરવો જોઈએ.
ભગવાનમાં જે બાબત ઘટતી નથી તેવી બાબતને દૂર કરવા માટે સત્વાદિક ગુણો સમર્થ છે કે નહીં? જો સમર્થ છે એમ કહો છો તો મઠ ઘટતો નથી, કારણ કે સત્વાદિક ગુણો જળ છે. તે ગુણો પોતાની વેળે બ્રહ્મમાં લાગે છે અને કોઈ કારણથી લાગે છે. જો તે ગુણો પોતાની મેળે જ બ્રહ્મમાં લાગે એમ કહો તો સત્વાદિક 3 ગુણો પરસ્પર ભેગા થઈ જાય. તેથી તેમાં કયા ગુણનો સંબંધ પહેલાં થાય તે નિયમ ન હોવાથી એક જ સમયમાં 3 ગુણોનું કાર્ય આવી જશે. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લયની વ્યવસ્થા પડી ભાંગશે. રજોગુણ ચલાયમાન હોવાથી તે સૃષ્ટિની રચના કરે છે, પછી સત્વગુણ એ પાલન કરે છે અને ત્યાર પછી તમોગુણ પ્રલય. રજોગુણ કોણ? બ્રહ્મા. સત્વગુણ વિષ્ણુ અને તમોગુણ કોણ? શંકર ભગવાન. બ્રહ્માજી સર્જન કરે, વિષ્ણુ પાલન કરે અને શંકર ભગવાન વિલય કરે, એટલે કે સૃષ્ટિનો નાશ કરે. એમ ગુણોનો સ્વભાવ જ વ્યવસ્થા જાળવશે એમ કહેતા હો તો પ્રલયમાં તમોગુણ બળવાન છે, તે પ્રલયમાં ચૂપ કેવી રીતે બેસી રહેશે? જો અગાઉ કોઈ વસ્તુ જ ન હતી તો પ્રલય કોનો કરશે? એમ કહો તો તે ઉત્પન્ન થાય તેનો બીજે જ ક્ષણે પ્રલય થવો જોઈએ. સત્વગુણ તે ગુણને રોકે છે, માટે પ્રલય થતો નથી. એમ કહો તો સત્વગુણ બળવાન થયો, તો પછી દરેક વસ્તુ હંમેશ રહેવી જોઈએ, ક્યારેય પણ પ્રલય થવો જોઈએ નહીં. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને માન્ય દંડવત. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के चरणों दार पे मेरा दंडवत प्रणाम. विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કેરો ભરોસો, દ્રઢયેન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢયેન ચરણ કેરો. साधन और नहीं आ कली में, चासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢયેન ચરણ, દ્રઢયેન ચરણ, દ્રઢયેન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.